કર્મયોગી પોર્ટલમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે ઇમૂવેબલ પ્રોપર્ટી એગ્રીકલ્ચર લેન્ડ ખેતીની જમીન સ્થાવર મિલકત તરીકે કેવી રીતે એડ કરી શકાય તે વિશે આપણે માહિતી મેળવીશું. સૌ પ્રથમ તો જે લોકોને કર્મયોગી પોર્ટલમાં હમણાં જ જોડાયેલા છે તેઓએ સૌ પ્રથમ તો આ રીતે કર્મયોગી પોર્ટલ ખોલી એપીઆર સબમિશન યર અત્યારે 2024 ચાલે છે. તમારે અત્યારે ભરવાનું છે 2023. એટલે સૌ પ્રથમ તો તમારે અહીંયા સિલેક્ટ કરવું પડશે 2023. હવે તમારે જવાનું છે એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર. બરાબર છે. આમ કરીશું એટલે એક નવું પેજ ખુલી. હવે આપણે તમે પ્રોપર્ટી તમારા નામે છે, તમને વારસાઈથી મળી હોય કે તમે ખરીદેલી હોય, તો તમારે અહીંયા કરવાનું છે એડ એક્ઝિટિંગ પ્રોપર્ટી. હવે ઘણા મિત્રો શું કરે છે કે મિલકત એડ કર્યા પહેલાં એપીઆર સબમિશન કરી દેશે. જેમ કે અહીંયા ટોટલ ઇન્કમ બતાવી, અહીંયા કોમેન્ટ્સ બતાવી અને અહીંયા સબમિટ કરી દેશે. એટલે શું થાય, એપીઆર સબમિટ થઈ જાય. પણ તમારે એપીઆર સબમિટ નથી કરવાનું. પહેલાં તમારે મિલકત એડ કરવાની છે. તમારી પાસે મૂવેબલ હોય કે ઇમૂવેબલ હોય, તમારે બંને એડ કરી દેવાની. હવે એડ કેવી રીતે કરવી, એક સાથે બધી કરવી, એવા ઘણા લોકોના સવાલ હોય. તો મૂવેબલ મારી પાસે કાર છે તો હું પહેલાં મૂવેબલમાં કાર એડ કરી દઈશ. પછી મારી જોડે 2 વ્હીલર સ્કૂટર છે કે બાઇક છે તો એ હું પછી એ એડ કરી દઈશ. ત્યારબાદ મારી જોડે ખેતીની જમીન છે તો હું એડ કરી દઈશ. પછી મારી પાસે મકાન છે તો હું મકાન એડ કરી દઈશ. મારી પાસે દુકાન છે તો હું દુકાન એડ કરી દઈશ. આમ વારાફરતી એક પછી એક મિલકત એડ કરવાની છે. બરાબર. આજે આપણે જોઈશું ઇમૂવેબલ એગ્રીકલ્ચર લેન્ડ. એટલે હું સૌ પ્રથમ અહીંયા એડ એક્ઝિટિંગ પ્રોપર્ટી પર ક્લિક કરીશ. આપણે જઈએ એડ એક્ઝિટિંગ પ્રોપર્ટી. હવે એક આ નવું પેજ ખુલી ગયું છે. સૌ પ્રથમ હવે આપણે ખેતીની જમીન એડ કરવાની છે. ખેતીની જમીન સ્થાવર મિલકત કહેવાય. ઇમૂવેબલ એટલે આપણે અહીંયા કંઈ કરવાનું નથી. અહીંયા જો મૂવેબલ હોય તો તમારે અહીંયા ઇમૂવેબલ કરી દેવાનું. થઈ ગયું ઇમૂવેબલ. હવે આપણે ટાઈપ ઓફ પ્રોપર્ટી એમાં સિલેક્ટ કરીશું. અહીંયા આપણે ઘણી બધી મિલકતો બતાવે છે. હવે આપણે એગ્રીકલ્ચર લેન્ડ કરીશું સિલેક્ટ. બરાબર છે. હવે આપણે સીધા આવી જઈશું પર્પઝ પર. પર્પઝ પર
અહીંયા પર્પઝમાં આપણે પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડેક્લેરેશન કરવાનું છે. મિલકત ઓલરેડી આપણા નામે થઈ ગઈ છે એટલે અહીંયા આવશે પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડેક્લેરેશન. અહીંયા આપણે સિલેક્ટ કરીશું. હવે એકચ્યુઅલ પ્રપોઝડ એક્વિઝિશન ડેટ. અહીંયા આપણે મિલકત, ધારો કે મને વારસાઈથી મિલકત મળી છે, તો મને જ્યારે વારસાઈથી મળી હોય એ અહીંયા ડેટ ચોઈસ કરવાની, અથવા મેં ખરીદી દીધેલી તો એ અહીંયા એડ કરવાની. તો જુઓ અહીંયા તમારે શું કરવાનું છે, આ રીતે એડ કરતા જવાનું. બરાબર. અહીંયા તમે ક્લિક કરશો ને એટલે મહિના બદલાશે, અને તમે અહીંયા ક્લિક કરશો તો સીધું યર ચેન્જ થશે. જુઓ હવે તમારે અહીંયા કરતા રહેવાનું. અહીંયા 22-20, ધારો કે મેં જાન્યુઆરી 20માં ખરીદી છે, 10 તારીખ, 10/1/20ના રોજ ખરીદી છે, અથવા મને વારસાઈથી મળી એ તારીખ અહીંયા તમારે બતાવવાની. ગિફ્ટ મળી હોય તો ગિફ્ટ બતાવવાની. હવે મોડ ઓફ એક્વિઝિશન, એમાં જો પરચેસ, લીઝ, મોર્ગેજ, ઇનહેરિટન્સ, ગવર્મેન્ટ એલોટેડ, ગિફ્ટ, અધર. આપણે અહીંયા વારસાઈ માટે કરીશું તો અહીંયા ઇનહેરિટન્સ કરીશું આપણે. બરાબર. એન્ટર ડિસ્ક્રિપ્શન ઓફ પ્રોપર્ટી. અહીંયા તમારે મિલકતની વિગત ભરી દેવાની છે, જેમ કે સર્વે નંબર, એકસો 34, બ્લોક નંબર 32, સીમાના સર્વે નંબર. બરાબર. આ રીતે આ વિગત ભરી દીધી પછી આપશે ફ્રી હોલ્ડ ઓર લીઝ હોલ્ડ. તો અહીંયા આપણે કરીશું ફ્રી હોલ્ડ. હવે આવશે whether the applicant interest in the property in full or part. તમે પૂરેપૂરા માલિક છો કે પાર્ટ પૂરતા? તો અહીંયા આપણે ભાઈઓ ભાગે છે એટલે અહીંયા પાર્ટ કરી દઈશું. તમે જમીન તમારા નામે જ ખરીદી હોય આખી તો અહીંયા ફૂલ કરી દેવાનું. બરાબર. અહીંયા પ્રોપર્ટીનું એડ્રેસ અહીંયા જે ઉપર બતાવ્યું છે એમાંથી જ થોડું ઘણું લઈ લેવાનું. ધારો કે પોર ગામની સીમના સર્વે નંબર 134 પૈકી બ્લોક નંબર 32
વાળી જમીન, તાલુકો, જિલ્લો ગાંધીનગર. આ રીતે તમારે વિગત ભરી દેવાની, એનું ફૂલ એડ્રેસ. બરાબર. ફૂલ નેમ ઓફ એક્વાયર. અહીંયા તમારું ફૂલ નામ લખવાનું. ધારો કે મારા નામે છે તો રમેશ શંભુજી ઠાકોર. ધારો કે 2 જણના નામે છે તો અહીંયા 1 નંબર, અહીંયા 2 નંબર લખવાનો. મહેશ શંભુજી ઠાકોર. બરાબર. આ રીતે 2 જણના નામે તો 2 જણ, 3 નામે તો 3 જણ. હવે અહીંયા આવશે રિલેશન વિથ એમ્પ્લોયી. હવે જેના નામે આ એક્વાયર જમીન થઈ છે, જો તમારી પત્નીના નામે હોય તો અહીંયા વાઇફ લખવાનું, ભાઈના નામે હોય તો બ્રધર લખવાનું, ફાધરના નામે હોય તો ફાધરના નામે લખવાનું. અહીંયા મારા નામે પણ છે અને ભાઈના નામે પણ. તો અહીંયા લખીશ સેલ્ફ એન્ડ બ્રધર. બરાબર. હવે મારા હિસ્સે કેટલી આવે છે અહીંયા બતાવવાનું. તમારો શેર કેટલો છે અંદર, તમારો ભાગ કેટલો, તો અહીંયા લખીશ 50. બરાબર. એન્યુઅલ ઇન્કમ ઓફ ફ્રોમ પ્રોપર્ટી. બરાબર. તો અહીંયા લખી દો 5,000 કે 10,000. નીચેનામાં લખવાનું છે માર્કેટ વેલ્યુ. તમે પરચેસ કરી હોય તો એ લખવાની છે, અને તમને વારસાઈ હક મળી હોય, ગિફ્ટમાં મળી હોય તો હાલ એની બજાર કિંમત શું છે એ બતાવો. જો અહીંયા તમે ખરીદી હોય મિલકત તો આ 2માં વિગત દર્શાવવાની. તમે ખરીદી નથી, તમને વારસાઈમાં મળી તો અહીંયા કંઈ બતાવવાની જરૂર નથી. અથવા તમે અહીંયા 0 બતાવી દો તો પણ ચાલે, અને ના બતાવો તો પણ ચાલે. બરાબર. હવે અહીંયા આવશે પર્સન ફ્રોમ whom property was acquired. તમારી પાસે મિલકત જે આવી છે એ કોની પાસેથી આવી, કોની પાસેથી એક્વાયર કરી? તો વારસાઈ મળી હોય તો ફાધરના નામથી જ મળી હોય, એટલે અહીંયા લખી દેવાનું શંભુજી ઠાકોર. બરાબર. હવે એમનું ફૂલ એડ્રેસ બતાવવાનું. બરાબર. ફક્ત ગાંધીનગર લખું છું. એમાં ફૂલ એડ્રેસ અહીંયા બતાવી દઉં. હું ફૂલ એડ્રેસ નથી લખતો. એન્ટર રિલેશન તો ફાધર. હવે જુઓ અહીંયા નીચે
whether the person shown above has have relation with the employee in his her official capacity અથવા ફ્યુચરમાં બનવાના છે or is there any possibility in the future as such. તો અહીંયા આપણે શું કરીશું? નો. હવે અહીંયા ફૂલ નેમ પર્સન થ્રુ whom ટ્રાન્ઝેક્શન વોઝ ડન. કોની મારફત અહીંયા ટ્રાન્ઝેક્શન તમારું થયું? તો અહીંયા આપણે લખીશું નોટ એપ્લિકેબલ. બરાબર છે. કોઈની મારફત આપણને આ ટ્રાન્ઝેક્શન થયું નથી, આપોઆપ થઈ ગયું. અહીંયા ગિફ્ટ બાબતે છે એટલે અહીંયા નો લખી દઈશું આપણે. હવે અહીંયા આવી જુઓ, એની અધર ડિટેલ ઇફ ફેલ્ટ નેસેસરી ટુ મેન્શન. કોઈ ડિટેલ તમારે નેસેસરી ફિલ કરવી છે, તમારે કરવી હોય તો કરી શકો, ના કરવી હોય તો ના કરી શકો. પણ અહીંયા લખીશ ધીસ પ્રોપર્ટી ઇઝ જોઈન્ટ. એટલે સહિયારી મિલકત છે. બરાબર. એન્ટર પ્લેસ ગાંધીનગર. અહીંયા 7/12 ઉતારો હોય, તમારા નામે મિલકત થઈ એટલે એનું 6 પત્રકની એન્ટ્રી હોય તો એનો પુરાવો. મિલકત તમે જમીન ખરીદી છે તો ઇન્ડેક્સ, અને તમારી પાસે કંઈ ના હોય તો ના અપલોડ કરો તો પણ ચાલે, કમ્પલસરી નથી. અહીંયા કોમેન્ટ્સ કમ્પલસરી છે. તો અહીંયા લખી દેવાનું ઉપર જે લખીએ જ, ધીસ પ્રોપર્ટી ઇઝ જોઈન્ટ. તમારે જે લખવું એ લખી શકો. આ તો મેં મારી રીતે લખી કાઢ્યું. હવે લાસ્ટ છે, અહીંયા ટિક કરવાનું છે તમારે. ડેક્લેરેશન કરવાનું. અહીંયા ટિક કરીશું અને અહીંયા સબમિટ કરી દઈશું. અહીંયા સબમિટ કરી દેશો એટલે એક મિલકત તમારી સબમિટ થઈ ગઈ. હવે તમારી પાસે મોટર વ્હીકલ છે તો મૂવેબલ કરી અને એ રીતે કરી શકો. તમારી જોડે મકાન હોય તો એ મૂવેબલમાં એડ કરીને કરી શકો. આ રીતે વારાફરતી તમારી જેટલી બી મિલકત હોય એ બધી એડ કરવાની છે. તો ખ્યાલ આવી ગયો હશે તમને, એવી આશા રાખું છું. દોસ્તો ચલો બાય બાય, આવજો. થેન્ક યુ ફોર વોચિંગ માય ધીસ વિડીયો.